પેપર લીકનો મામલો। વડોદરામાં નીટની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની હાલત કફોડી। પરીક્ષા રદ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાવુક થયા। વાલીઓએ એનટીએની બેદરકારી પર ઉઠાવ્યા સવાલ। માત્ર રિઝલ્ટના આધારે મેડિકલમાં એડમિશન મળે તેવી માંગ। રાજકોટમાં નીટ પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દુઃખી। તમામ વિદ્યાર્થીઓ સાથે આ અન્યાય થયો હોવાનો વાલીઓનો આરોપ। 2 વર્ષથી વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા હતા। વિદ્યાર્થીઓ વેકેશન મોડમાં છે અને હવે નવેસરથી મહેનત કેવી રીતે કરવી તેની ચિંતા। નીટ પરીક્ષા રદ મુદ્દે અમદાવાદ મેડિકલ એસોસિએશનની પ્રતિક્રિયા। મેડિકલ શિક્ષણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સ્વીકાર્ય નહીં। વિદ્યાર્થીઓ વાલીઓને માનસિક તણાવ અસુવિધાનો સામનો કરવો પડશે। મેડિકલ પ્રવેશ પ્રક્રિયાની વિશ્વસનીયતા પારદર્શિતા જાળવવી જરૂરી। જવાબદારો વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે નીટ યુજી પરીક્ષા રદ થવા પર આપી પ્રતિક્રિયા। પેપર લીકની નિષ્પક્ષ તપાસ થાય તેવી આશા વ્યક્ત કરી। કહું વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારને કાયદાની ભાષામાં જવાબ આપવામાં આવે। પેપર લીક થવામાં ઘણી બધી મોડસ ઓપરેન્ડી હોય છે। રાજ્ય સરકારની પરીક્ષામાં પણ 34 પેપર લીક થયેલા છે। નીટ પરીક્ષા રદ મુદ્દે આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન। ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા રદ કરવામાં આવી। પ્રશ્નપત્ર લીક કરવું જઘન્ય કૃત્ય। આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે। આ સમય વિદ્યાર્થીઓ માટે માનસિક રીતે મુશ્કેલ। અમે તમામ વિદ્યાર્થીઓ સાથે છીએ। તપાસ દરમિયાન સમગ્ર મામલો ગંભીર હોવાનું સામે આવ્યું। નીટ પરીક્ષા મુદ્દે આઈએમએના મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કની પ્રતિક્રિયા। મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કના વાઇસ ચેરમેને સમગ્ર ઘટનાને વખોડી। નીટ જેવી પરીક્ષામાં ગેરરીતિ ખૂબ જ ગંભીર બાબત। આવી પરિસ્થિતિ વિદ્યાર્થીઓ માટે માનસિક તણાવ ઊભો કરે છે। વિદ્યાર્થીઓની તૈયારી અને કારકિર્દી ઉપર સીધી અસર પડે છે। ફરી આવી ઘટના ન બને તે માટે કડક વ્યવસ્થા કરવાની માંગ। નીટ પરીક્ષા રદ થવા મુદ્દે ગુજરાત કોંગ્રેસના સરકાર પર પ્રહાર। સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું 22 લાખ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ સમજવાની જરૂર। કેન્દ્ર સરકાર પરીક્ષા મુદ્દે ગંભીર નથી। પેપર ફૂટવાની ઘટના સાથે સરકારની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ। સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે પેપર લીકના આરોપીઓના કેમ સરઘસ નથી નીકળતા કે તેમના ઘર પર કેમ બુલડોઝર નથી ફરતા। નીટ યુજીના પેપર લીક પર અરવિંદ કેજરીવાલનું નિવેદન। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરો, હું તમારી સાથે છું। 4 વાર નીટ યુજીનું પેપર લીક થઈ ચૂક્યું છે। 2017, 2021, 2024 અને હવે 2026માં પેપર લીક થયું। મોટા પ્રમાણમાં આમાં મિલીભગત છે। પેપર લીક કરવાનું રોકી શકતા નથી તેઓ સરકાર શું ચલાવશે। સુરતમાં વિમાની મુસાફરો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા। દુબઈ ફ્લાઇટ પર ફરી બ્રેક લાગતા મુસાફરો મુશ્કેલીમાં। સુરત દિલ્હીનું ભાડું 6,000થી વધીને સીધું ₹12,000 થઈ ગયું। આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે સુરતીઓએ દિલ્હી પર નિર્ભર રહેવું પડતા કિસ્સા પર બોજ વધ્યો। યુદ્ધની સ્થિતિ અને યુએઈ દ્વારા વિદેશી એરલાઇન્સ પર લાદવામાં આવેલા અસ્થાયી કેપને કારણે સુરત દુબઈ ફ્લાઇટ હજુ શરૂ થઈ શકી નથી। વડોદરાના ગોત્રી વિસ્તારમાં વીજ સમસ્યા અંગે સ્થાનિકોમાં રોષ। કુંભારવાડામાં 10 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકો ગુસ્સે ભરાયા। સ્થાનિકોએ એમજીવીસીએલની કચેરીએ રાત વિતાવી નોંધાવ્યો વિરોધ। અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। વીજ વિભાગનો ફરિયાદ નંબર બંધ હોવાની પણ રાવ। અમરેલીના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટમાં ખનન સામે ઉઠ્યો વિરોધ। ખાનગી કંપનીના ખનન સામે ધારાસભ્ય હીરા સોલંકીએ દર્શાવી નારાજગી। વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી કરી રજૂઆત। જંગલમાં માઇનિંગની મંજૂરીથી સિંહના અસ્તિત્વ સામે જોખમ તોળાશે તેવો પત્રમાં ઉલ્લેખ। સિંહના સંવર્ધન સામે ખનન મંજૂરીને ધારાસભ્યએ વખોડી। અમદાવાદમાં પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓને કાર પુલિંગથી કચેરી પહોંચવા સૂચના। એક સાથે નોકરી પર આવવાથી ઈંધણની બચત થાય તે માટે નિર્ણય। એક વિસ્તારમાં રહેતા કર્મચારીઓ કાર પુલિંગથી ઓફિસ પહોંચે તે માટે પરિપત્ર જાહેર। કાર લઈને આવતા કર્મચારીઓને નજીકમાં રહેતા અન્ય કર્મચારીઓને સાથે લાવવા સૂચના। રાજ્યમાં 2027ની વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ। દેશભરમાં 2 તબક્કામાં થશે વસ્તી ગણતરી। પ્રથમ તબક્કામાં ઘર યાદી અને મકાન ગણતરી હાથ ધરાશે, જેમાં પૂછાશે 34 પ્રશ્નો। ઇન્ટરનેટ, સ્માર્ટફોન અંગે પણ પૂછાશે માહિતી। લોકો કયા પ્રકારનું ધાન્ય ખાય છે તે અંગે પણ થશે પ્રશ્નો।
પીએમની અપીલને પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને આવકારી. ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખે અપીલને સૂચક અને યોગ્ય ગણાવી. વડાપ્રધાન મોદીના નિવેદનને પેટ્રોલમાં ભાવ વધારાનો સંકેત ગણાવ્યું. ખાડી યુદ્ધને કારણે પેટ્રોલ કંપનીઓ પર ભારણ વધ્યું હોવાનો પણ દાવો. લોકો પેટ્રોલનો વપરાશ ઓછો કરે તો માંગ ઘટવાની શક્યતા. સુરતના શાળાના આચાર્ય અને ટ્રસ્ટીઓએ વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો. ઓનલાઈન શિક્ષણ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા મંડળના પ્રવક્તાએ આપી પ્રતિક્રિયા. વેકેશનના 1 મહિનાના સમયમાં ઓનલાઈન મીટિંગ યોજીને નિર્ણય કરાશે. ધોરણ 1 થી 5ના બાળકોનું શિક્ષણ ઓફલાઈન રાખવું જોઈએ તેવો મત દર્શાવ્યો. ધોરણ 5 થી ઉપરના બાળકો માટે ઓનલાઈન ક્લાસ અંગે ચર્ચા થશે. સુરતમાં સચિન પોલીસે મકાન માલિકો સામે લાલાંક કરી. ભાડા કરાર અને ટેનન્ટ વેરિફિકેશન વગર મકાન ભાડે આપનારા 15 લોકો સામે કાયદેસરની કાર્યવાહી. સચિન પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરી, જેમાં જાણવા મળ્યું હતું કે ઘણા માલિકોએ ભાડુઓતાના કોઈપણ દસ્તાવેજો લીધા ન હતા કે તેમની માહિતી ઓનલાઈન પોર્ટલ પર પણ અપડેટ કરી નહોતી, જેથી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વડાપ્રધાનની અપીલ પર આપી પ્રતિક્રિયા. રાષ્ટ્રહિત માટે સરકાર સાથે ખભે ખભો મિલાવવા શાળા સંચાલકો તૈયાર. કોવિડના સમયે લોકોએ ઓનલાઈન શિક્ષણનો અનુભવ કર્યો છે, જેને લીધે ઓનલાઈન પદ્ધતિ અપનાવવામાં વાર નહીં લાગી. આ સાથે જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિથી વાકેફ હોવાથી નહીં પડે મુશ્કેલી. રાજકોટ મહાનગરપાલિકાએ ફરી કરી બુલડોઝર કાર્યવાહી. શહેરના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો ડિમોલેશન કરી દેવાઈ. વિજિલન્સ શાખાની ટીમના બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી. વાવથરાદના અરંટવા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ઠાકોર સમાજ સુધારણા અંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું નિવેદન. કહ્યું, ડીજે બંધ થતાં સમાજમાં મોટો અને સારો સુધારો આવ્યો. ડીજેને કારણે અસામાજિક તત્વો નાચવા આવતા હોવાનો તેમણે દાવો કર્યો. સાથે જ કહ્યું, બહેન દીકરીઓની સુરક્ષા માટે ડીજે બંધ કરવું ખૂબ જરૂરી.